આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે. આજે 28મી જૂન 2025 જુનાગઢ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એક વાત કહેવા જઈ રહ્યો છું. મિત્રો, જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે, સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય, લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે. હજારો ફોન આવ્યા મને, વોટ્સએપમાં મેસેજ આવ્યા, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, SMS, એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ. અને ખાલી મને જ નહીં, અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે. તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ, અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો. અનેક કાર્યકર્તાઓ 2012 અને 13થી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા. આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે, એ જોઈને ખુશી થાય છે. વિશેષ જણાવવાની વાત એ છે કે સુરતમાં હમણાં ખાડી પૂર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે. પૂરની અંદર અનેક નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે. વર્ષોથી સુરતમાં સાંસદ, ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે, વર્ષોથી 35-40 વર્ષથી સળંગ. આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય, સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય, સરકાર પાસે કોઈ આગોતરું આયોજન ન હોય, ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય, તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે, ખૂબ જ ચિંતાની બાબત છે. ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું, આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે. સૌથી પહેલા 2020ની અંદર સુરતથી 27 જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું, એક રસ્તો કરી આપ્યો. એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે. અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે, લોકો છે, એમની મુલાકાત કરીશ. આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ. એ સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે, પાર્ટીના સહયોગની જરૂર છે, ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી ઈશુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ. આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે. અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો ઉપર દબાણ કરી રહ્યું છે. તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું. બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે, પીડાનો સમય છે, જ્યાં આગેવાનના સહયોગની જરૂર છે, ત્યાં હું જઈ રહ્યો છું. તો આવનારા 2-3 દિવસ સુધી હું સુરતની મુલાકાતે જવાનો છું. ગોપાલભાઈ, ખાસ કરીને તમે ચૂંટણા બાદ હવે ક્યાં હાથ ધરશો?